ચંદ્રમાની પત્નીમાં પ્રગટ થવું જોઈએ. ચંદ્રમા એ નિશાના નાથ છે. એટલે ભગવાન રાત્રિના સમય પ્રગટ થયા. ચંદ્રમાના એક પ્રિય પત્નીનું નામ રોહિણી, એટલે ભગવાન રોહિણી નક્ષત્રની અંદર પ્રગટ થયા. સૌ ભોજન કરીને નિરાતે સુતા છે. મથુરા નગરી આજે નિંદ્રા દેવીને ઘોડે માથું મૂકીને પોઢી ગઈ. અને એ દિવસે કારાગૃહની અંદર વસુદેવ દેવકી જાગે છે. એનું સતત કીર્તન ચાલુ છે. સમય થયો મધ્યરાત્રિ, પ્રભુનું પ્રાગટ્ય થવાનું. આકાશમાં ગ્રહોની તાત્કાલિક સભા બોલાવવામાં આવી કે આપણે બધા એવી રીતે ઉભા રહીએ કે કનૈયાની કુંડળી છે ને સરસ બને. કારણ કે પ્રભુના પ્રાગટ્ય સમયે ગ્રહો બધા અનુકૂળ બને. ચંદ્રમાએ ચાલતા ચાલતા રોહિણી નક્ષત્રની અંદર પ્રવેશ કર્યો. આનંદ દુધુભી વસુદેવનું નામ અને એના પ્રાગટ્ય સમયે દેવોના દુંદુભી એને મેળે વાગી ઉઠ્યા. વિશુદ્ધ સત્વ, શુદ્ધ અંતકરણ વસુદેવ અને દેવમય બુદ્ધિ એ દેવકી. અને ભગવાન વસુદેવના મનમાં આવ્યા અને ત્યાં વસુદેવ જાણે સાક્ષાત સૂર્યનારાયણ કારાગૃહની અંદર બેઠા હોય એવા તેજસ્વી બન્યા. અને વસુદેવના મનમાંથી ભગવાન દેવકીના મનની અંદર પધાર્યા. અંતકરણ જ્યારે આપણનું શુદ્ધ થાય ને, બુદ્ધિ જ્યારે આપણી દેવમય થાય ને, ત્યારે પરમાત્મા છે ને પ્રગટ થાય. ભગવાન દેવકીના મનની અંદર આવ્યા. માનસી દીક્ષા આપે. જગન નિવાસ માટે દેવકી એ નિવાસભૂત થયા. બ્રહ્માદિ દેવતાઓ બધા આવ્યા. દેવકીજીના ગર્ભમાં રહેલા ભગવાનની સ્તુતિ કરી, ગર્ભ સ્તુતિ કરી. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્યે સત્યસ્યમ સત્યમ સત્યનેત્રમ સત્યાત્મકતા શરણમ પ્રપન્ના. આની અંદર 9 વખત સત્ય શબ્દ છે. આ શ્લોકમાં સિક્કો મારી દીધો કે આપ જેમ કયો ને, કેશો ને એમ કરશો. બધું સત્ય પ્રભુ, તમે સત્ય સંકલ્પ, સત્ય આપની પ્રાપ્તિ માટેનું સાધન. સૃષ્ટિ પહેલા, સૃષ્ટિની સ્થિતિ સમયે, તમે સૃષ્ટિના અંત પછી તમે સત્ય સ્વરૂપ શેષ રહો. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ અને સત્યમય દેખાતી સૃષ્ટિના એકમાત્ર કારણ આપ છો. દ્રશ્યમાન જગતમાં તમે પરમાર્થ સ્વરૂપ છો. મધુર વાણી સમ દર્શનના આપ પ્રવર્તક છો, સત્ય સ્વરૂપ છો. સત્યમાં સ્થિતિ કરવા માટે આપના અમે શરણે આવ્યા છીએ. એક વિશ્વ આદિ સનાતન વૃક્ષ છે. આ વૃક્ષનો એકમાત્ર આશ્રય છે પ્રકૃતિ, એના 2 ફળ છે. સ્તુતિ કરી દેવતાઓ વિદાય થયા. મંગલ સમય આવ્યો. ચંદ્રમાએ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો. મધ્યરાત્રિ નિશિથ સમય. જેમ કાષ્ટમાંથી અગ્નિ પ્રગટ થાય એમ પૂર્વ દિશામાં ચંદ્રનો ઉદય થયો. ભગવાન સૌ પ્રથમ ચતુર્ભુજ સ્વરૂપે વસુદેવ અને દેવકી સમક્ષ કારાગૃહની અંદર પ્રગટ થયા. બોલો શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કર્યા. પરમ આનંદ થયો. સ્તુતિ કરી. વસુદેવ દેવકી બંને પ્રણામ કર્યા. અને ચતુર્ભુજ રૂપની અંદર ભગવાને સૂચના કરી કે બાબા, જો તમને ડર લાગતો હોય ને તો દુષ્ટ કંસ મને મારી નાખશે ને, તો એક ટોપલો તૈયાર કરો. એ ટોપલાની અંદર મને પધરાવી બાબા નંદના ગોકુળમાં લઈ જાઓ અને અહીંયા યશોદા માયા એક સુંદર દીકરીનો જન્મ આપ્યો, એને લઈ તમે અહીં પાછા આવો. પણ કોઈ પ્રકારની તમે ચિંતા ન કરશો, કારણ કે તમારા બેડીના બંધન છે ને એ બધા તૂટી જશે. કારાગૃહના દરવાજા બધા ખુલી જશે. કારણ કે મારી યોગ માયાને કારણે દ્વારપાલો છે ને એ બધા હજી સૂતા છે. પણ પિતાજી આપ ચિંતા ન કરશો. યમુનાની અંદર ભલે પૂર આવ્યું હોય પણ યમુના છે ને મારી આજ્ઞાથી એની અંદર તમને માર્ગ આપશે. આમ કહી ભગવાનનું ચતુર્ભુજ સ્વરૂપ અંતર ધ્યાન થયું અને દેવકીએ આમ જોયું ને તો ગોદમાં બાળક. બોલો શ્રી બાલ કૃષ્ણલાલ કી જય. હજી વાર છે થોડીક. પોતાની સાધનાની સમગ્રતાને ફળ સ્વરૂપે પોતાની ગોદમાં બાળ સ્વરૂપમાં જોઈ દેવકી ધન્ય થયા. દેવકીની આંખમાંથી આનંદના અશ્રુ પડવા લાગ્યા. પોતાના બાળકને હૃદય ચાપી અને દેવકી પરમ મુદિત છે. પુત્ર જન્મની ખુશાલીમાં વસુદેવ યથા સમયે અનુકૂળતાએ બ્રાહ્મણોને ગાયોનું દાન આપવાનો સંકલ્પ કર્યો.
વસુદેવજીએ ટોપલો તૈયાર કર્યો. એ ટોપલાની અંદર એક વસ્ત્ર બિછાવ્યું. કીધું કે દેવી લાવો, પ્રભુની આજ્ઞા ખબર છે ને કે પરોઢ થતા પહેલા મારે પાછા આવી જવાનું છે. દેવકીએ પ્રભુને ખૂબ બવાલ કર્યું. ભારે હૈયે એ ટોપલાની અંદર પધરાવ્યા. બંધન તૂટ્યા, ટોપલાને માથા ઉપર પધરાવી વસુદેવજી નીકળ્યા. દેવકીએ કીધું કે નાથ જરાક સંભાળીને જાજો. વસુદેવ બોલ્યા કે તારા નાથની માથે જગન્નાથ છે ને એ બધું હવે સંભાળી લે. દેવી હું આવું ને ત્યાં સુધી તમે પ્રભુનું સ્મરણ કરજો, ચાલુ રાખજો, તમે ભજન કરજો. હું ગયો અને હમણાં આવ્યો. આમ કહી વસુદેવ ટોપલો લઈને ચાલ્યા. યોગ માયાને કારણે કારાગૃહના દરવાજા બધા ખુલ્યા. દ્વારપાળો બધા યોગ નિંદ્રાની અંદર સુતા છે. વસુદેવ શ્રી હરિને લઈ બહાર આવ્યા અને વૈષ્ણવ જેમ સાચા મોતીડાથી ભગવાનને વધાવે ને એમ આકાશના વાદળ રૂપી વૈષ્ણવો આ ઝરમર વરસી અને જાણે પ્રભુને વધાવે છે. કારણ કે કૃષ્ણ જન્મની ખુશાલીમાં વૈષ્ણવો છે ને જેમ ગીરદી કરી મૂકે અને મુખ્ય યજમાન છે ને આરતીમાં ક્યાંય દેખાય નહીં, એ ધકે ચડી જાય. એમ ચંદ્રમા બિચારો આ ધકે ચડી ગયો. કારણ કે પ્રસંગનો મુખ્ય યજમાન એ ચંદ્રમા છે. કારણ કે ભગવાન ચંદ્રવશમાં પ્રગટ થયા અને વાદળોએ એટલી બધી ધક્કા મૂકી કરી કે ચંદ્રમા ક્યાંય દેખાતા નથી. વારંવાર કે આઘા ખસો, મારો વારો છે, પણ સાંભળે કોણ? ઘોર અંધારી રાતરડી, એમાં માર્ગ ક્યાંય મળે નહીં અને એમાં પાછો વરસાદ ચાલુ. ચારે બાજુ કાદવ કીચડ, આકાશની વીજળીને એમ થયું કે આજે બ્રહ્મના બાપને કામ નહીં લાગુ ને તો હું કેદી કામ લાગીશ. વરસતા વરસાદમાં વીજળીના ચમકારા થવા લાગ્યા. વીજળીના ચમકારાના અજવાળે વસુદેવ ધીરે ધીરે એને માર્ગ શોધી અને ગોકુળ તરફ આગળ વધી રહ્યા. વૃષ્ટિ થઈ, દાવજી દોડતા આવ્યા અને ભાઈ બધાએ જગ્યા ઉપર બેઠા બેઠા પેલા ભગવાન આવે છે, આવી જાય ને પછી ઉભા થાજો. કારણ કે ન્યા સુધી થોડીક કીર્તિ ન થાય. કારણ કે ભગવાનને વ્યાસપીઠ ઉપર લઈ આવવાના છે, જરાક માખણ એને ચખાડવાનું છે, પછી ઉભા થાજો. હે નંદ ઘેરા નંદ ભયો,
સમસ્ત રાવલ ગ્રામજનો આયોજિત ભાગવત સપ્તાહમાં આ દ્વારકાધીશ ધામની અંદર પિતૃઓના મોક્ષાર્થે ચાલી રહેલી ભાગવત કથાની અંદર બધાને કૃષ્ણ જન્મની વધાઈ હો. હવે બધાને રમવાનું છે, આનંદ જેટલો થાય એટલો કરવાનો છે.